ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. તો હવે આપણે આજે ધ હ્યુમન રોબોટનો પાર્ટ 2નો અભ્યાસ કરીશું. રામસિંગ 070 ફોલો પ્રેમ ચોપરા લાઈક એ ફેથફુલ ડોગ. હવે રામસિંગ 07 જે છે એ પ્રેમ ચોપરાની પાછળ ફોલો થાય છે, એટલે કે પાછળ છે. કેવી રીતે? તો લાઈક એ ફેથફુલ ડોગ, એક વફાદાર કૂતરો જેમ પોતાના માલિકની પાછળ જતો હોય એવી રીતે આ રામસિંગ પણ તેને અનુસરે છે, તેની પાછળ જાય છે. વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ, જ્યારે પ્રેમ ચોપરા ગોપાલ જ્વેલર્સે આવીને ઊભો રહી જાય છે ત્યારે થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો એ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. તો પ્રેમ ચોપરા ગ્લાસ વિન્ડો એટલે કે કાચની જે બારી હોય છે તેમાંથી દ્વારા જોવે છે તો જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, સોનાના ઘરેણા, ઓર્નામેન્ટ એટલે કે ઘરેણાને દેખાય છે, ડિસ્પ્લે થયેલા હોય છે, પ્રદર્શિત કરેલા હોય છે તે. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર અરાઉન્ડ ધ કોર્નર. તો એ જોઈને ક્વિકલી એટલે ખૂબ જ ઝડપથી શું કરે છે પ્રેમ ચોપરા? ડિસઅપિયર એટલે કે છુપાઈ જાય છે અથવા અદૃશ્ય થઈ જાય. ડિસઅપિયર અરાઉન્ડ ધ કોર્નર, એક ખૂણો હોય છે, એ ખૂણામાં કોર્નરમાં જઈને શું કરે છે? છુપાઈ જાય છે, બરાબર. એન્ડ સ્પોક ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ, અને રિમોટ કંટ્રોલમાં એક બોલે છે શું કે? સોફ્ટલી એકદમ એક હળવેકથી એન્ડ ક્લિયરલી સ્પષ્ટ કહે છે. શું કહે છે? પિકઅપ નેકલેસ એન્ડ હાઇડ. રોબોટને કહે છે પિકઅપ નેકલેસ એન્ડ હાઇડ, એટલે કે છે નેકલેસ એટલે કે હારને તું ઉઠાવી લે, એન્ડ હાઇડ એટલે કે એને છુપાવી દે. આગળ પણ કહે છે નો નોઇઝ, કોઈ ઘોંઘાટ કે અવાજ કરવાનો નથી. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, અને આ ઇન્ફોર્મેશન જે છે, માહિતી જે હું તને આપું છું એને રિવીલ નથી કરવાની, એટલે એને બહાર પાડવા દેવાની નથી. ટોપ સિક્રેટ રહેવું જોઈએ, એટલે કે એકદમ રહસ્ય રહેવું જોઈએ. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. હી એટલે કે પ્રેમ ચોપરા, થ્રેટેન એટલે કે ધમકી આપી. તો પ્રેમ ચોપરાએ તેને ધમકી પણ આપી, અધરવાઇઝ નહીં તો કે હું તને ડિફ્યુઝ યોર સિસ્ટમ એટલે કે તારી સિસ્ટમ છે એને હું ડિફ્યુઝ કરી દઈશ, એટલે કે એનો હું નાશ કરી દઈશ. મિત્રો, આ પેરેગ્રાફમાંથી પણ આપણને એક પ્રશ્ન પૂછાઈ શકે છે. પહેલો પ્રશ્ન અહીંયા આવી શકે કે ફ્રોમ વેર ડીડ પ્રેમ ચોપરા સ્ટીલ ઓર્નામેન્ટ્સ? ફ્રોમ વેર ડીડ પ્રેમ ચોપરા સ્ટીલ ઓર્નામેન્ટ નેકલેસ? આ પૂછાય છે કે. પછી બીજો પ્રશ્ન એમ આવે વોટ ઇન્સ્ટ્રક્શન ડીડ પ્રેમ ચોપરા ગીવ ટુ ધ રોબોટ ટુ પિક અપ ધ નેકલેસ? વોટ ઇન્સ્ટ્રક્શન ડીડ પ્રેમ ચોપરા ગીવ ટુ ધ રોબોટ ટુ પિક અપ ધ નેકલેસ? એટલે કે નેકલેસ ઉઠાવવા માટે પ્રેમ ચોપરાએ શું સૂચના આપી હતી, બરાબર. તો આ બંને પ્રશ્ન આ પેરેગ્રાફમાંથી આવી શકે તેમ છે. આગળ જોઈશું મિત્રો. રામસિંગ 070 મૂવ ઇનસાઇડ ધ શોપ. પછી રામસિંગ 070 છે એ મૂવ ઇનસાઇડ ધ શોપ એટલે કે દુકાનની અંદરની તરફ આગળ વધે છે. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, અને જે કાઉન્ટર હતું તે કાઉન્ટરની ક્લોઝ એટલે કે નજીક જાય છે. ઇજ મેટાલિક પામ એક્સટેન્ડ. ઇજ મેટાલિક એટલે કે રામસિંગ 07ની જે છે રોબોટ જે છે એની મેટાલિક પામ, એની જે મેટાલિક પામ એટલે કે એની જે હથેળી જે છે તે એક્સટેન્ડ એટલે લંબાવે છે. ફોરવર્ડ એટલે કે આગળની તરફ લાવે. સાયલેન્ટલી એકદમ શાંત, અવાજ ન થાય તે રીતે. એન્ડ એ નેકલેસ વેન્ટ ઇન્ટુ ધ સ્ટોરેજ યુનિટ, અને એનું જે સ્ટોરેજ યુનિટ છે એમાં નેકલેસ એ જાય છે. વિધાઉટ એ ક્લિંક, કંઈ પણ અવાજ કર્યા વગર. ઓર એ જિંગલ, ઘણઘણાટ કે ખડખડ થયા વગર. નોબડી ટુક નોટિસ, કોઈનું પણ ધ્યાન ગયું નહીં. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રીસિયસ સ્ટોન્સ, the shoplifting went on for some days without any trace of anxiety and recognition in the beginning.
તો ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક એટલે કે ખૂબ જ એક્સપેન્સિવ એટલે કે મોંઘી, એન્ટિક એટલે કે પ્રાચીન ઓર્નામેન્ટ્સ ઘરેણાં જે છે, પછી પ્રેશિયસ સ્ટોન કે મૂલ્યવાન કિંમતી પથ્થરો એટલે કે આપણે હીરા જડી કહે છે એ. ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન એટલે કે આ બધું ચાલુ રહ્યું હતું ફોર સમ ડેઝ, કેટલા દિવસ સુધી આવું બધું ઉચકવાનું ચાલુ રહ્યું. વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાઇટી એન્ડ રેકગ્નેશન ઇન ધ બિગનિંગ, શરૂઆતમાં તો કોઈને આવો ટ્રેસ, એની કોઈ નિશાની કોઈને મળતી નહોતી. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન ઓફ શોપ ઓનર્સ, પણ જે દુકાનદારોના જે માલિકો હતા તેના પરથી કન્ફ્યુઝ રિએક્શન, એમનો એક મૂંઝાઈ ગયેલો એવો પ્રતિભાવ આવવા લાગ્યો. ઓનર્સ ગ્રેજ્યુઅલી, ઓનર્સ એટલે કે માલિકોનો, ગ્રેજ્યુઅલી એટલે કે ધીમે, બીકમ લાઉડર એ ધીમે ધીમે વધવા લાગ્યો. અનવેર અને અજાણતા જ પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રી until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside. પણ આ દરમિયાન શું થાય છે, એક યંગ ફ્રૂટ વેન્ડર હોય છે, એટલે કે યુવાન એક વેન્ડર એટલે કે એક ફેરીઓ હતો, એ નોટિસ એટલે એનું ધ્યાન જાય છે. ક્યાં આગળ ધ્યાન જાય છે, તો એક્સપેન્સિવ એટલે ખૂબ જ મોંઘી જે હોય છે બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, અફઘાની જે દ્રાક્ષ ને એનું ઝુમકું જે બંધ છે એ તેના તરફ એક ફેરિયાનું ધ્યાન જાય છે. ડિસઅપરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ, આ મેટાલિક બ્લુ રોબોટની અંદર અદૃશ્ય થતું એ જોઈ જાય છે વેન્ડર એટલે કે ફેરિયો. ધ ઇન્સિડેન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર એન્ડ sooner had they heard then some shopkeepers recalled the presence of a metallic blue robot in their shop before their valuables were missing. પછી કેટલાક જે આ જે ઘટના બની તેથી ઓલ ઓવર ધ સુનર એટલે કે બધા જ જે હતા એમને સાંભળવા મળ્યું કે દુકાનદારો કે એમને યાદ આવે છે કે પ્રેઝન્સ ઓફ બ્લુ રોબોટ, કે આ બધું જે ઘટનાઓ બની છે, ઘટના એક આ મેટાલિક બ્લુ રોબોટ જે પ્રેઝન્ટ હતો એની હાજરી હતી, એની હાજરી દરમિયાન આ બધું બનેલું છે ઇન ધ શોપ, એટલે કે આ દુકાનમાં જ્યારે હતો બિફોર દેર વેલ્યુએબલ વેર મિસિંગ, એમની જે કિંમતી જે બધી વસ્તુઓ ગુમ થઈ હતી એ દરમિયાન એમને આ મેટાલિક બ્લુ રોબોટની હાજરી જોવા મળી હતી. ધીસ ઇન્ફોર્મેશન રીચડ ધ પોલીસ હેડક્વાર્ટર ઇન નો ટાઈમ, અને આ જે માહિતી છે એ ખૂબ જ ઓછા સમય દરમિયાન પોલીસ હેડક્વાર્ટર સુધી પહોંચી જાય છે. આગળ જોઈશું. વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંહ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રેશિયસ જેમ. હવે એક દિવસ એવું થાય છે કે પ્રેમ ચોપરા શું કરે છે, રામસિંહને પેલું ઝવેરી બ્રધર્સમાં લઈ જાય છે અને ત્યાં તેને પ્રેશિયસ જેમ્સ એટલે કે કિંમતી રત્નો ઉઠાવવાનું એને એ સૂચના આપતો હોય છે. ક્યાં આગળ જાય છે પ્રેમ ચોપરા એને લઈને, તો ઝવેરી બ્રધર્સમાં જાય છે અને ત્યાં એ આ પ્રેમ ચોપરા એને સૂચના આપતો હોય છે કે તારે પ્રેશિયસ જેમ છે એ કે ઉઠાઈ લેવાના છે, તો ચોરી કરવાનું કહેતો હોય છે. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ, પણ પોલીસ ખૂબ જ તૈયારીથી એની પ્રતીક્ષા કરી રહી હતી. એન્ડ ધ કોમ્પ્યુટરાઇઝ્ડ કેમેરા કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ, અને કોમ્પ્યુટરાઇઝ્ડ કેમેરા એટલે કે આપણે સીસીટીવી કેમેરા કહે છે એવા કેમેરા પણ આની જે ઘટના જે સેકન્ડ ક્ષણિકની રેકોર્ડિંગ પણ એ કરી લેવા તૈયાર હતા. ક્લિકડ હિમ ઇન એક્ટ, ક્લિકડ થાય છે, કેમેરા ક્લિક થઈ જાય અને એની જે એક્ટ એટલે જે કામ આવે ચોરી કરવાનું એ બધું ક્લિક એટલે કેમેરામાં કેદ થઈ જાય છે. રામસિંહ રોબોટ વોચ કોટ, અને રામસિંહ રોબોટ જે હતું એ કોટ એટલે કે પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપરા ફ્લેડ એઝ સુન એઝ હી સો, પરંતુ પ્રેમ ચોપરા છે ફ્લેડ એટલે કે ભાગી જવું, પણ પ્રેમ ચોપરા ત્યાંથી શું કરે છે, ભાગી ગયો હોય. એને જોયું કે આપણો રોબોટ રામસિંહ પકડાઈ ગયો છે, એટલે એનો માલિક જે હતો પ્રેમ ચોપરા એ ત્યાંથી તરત જ ભાગી ગયો. એને જોયું થ્રુ ઇઝ બાયનોક્યુલર્સ 2 persons noting down Ramsingh's license number printed on his metallic neck.
તો બે કોઈ વ્યક્તિ હતા જે રોબોટ રામસિંગ હતો એની જે નેક કહેવાય એટલે કે ગરદનનો ભાગ છે ત્યાં લાયસન્સ નંબર પ્રિન્ટ કરેલો હતો એટલે કે છાપેલો હતો એનું નોંધ કરી રહ્યા હતા બે વ્યક્તિ. એ આ પ્રેમ ચોપરાએ જોયું એટલે પ્રેમ ચોપરા ત્યાંથી ભાગી ગયા છે. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. પ્રેમ ચોપરાને તેના ઘરેથી તેને એરેસ્ટ એટલે કે તેની ધરપકડ કરવામાં આવી. શા માટે? એટ ધ ઓનર ઓફ રામસિંગ 07. તેની ધરપકડ એટલા માટે કરી કારણ કે તે રામસિંગ 07નો માલિક હતો. તો એટલે આ પ્રેમ ચોપરાની તેના ઘરેથી તેની ધરપકડ કરવામાં આવી. ધ થીફ એટલે કે એક ચોર જ કહેવાય ને, કારણ કે રોબોટ તો ચોરી કરે તો એક પોતાની પાસે ન રાખે એટલે એનો માલિક જ એની પાસે રાખતો હોય છે. એટલે રામસિંગની જગ્યાએ કોણે પ્રેમ ચોપરાને ધરપકડ કરે છે અને પકડી રહે છે. સૂન આફ્ટર હિઝ એરેસ્ટ અને જેવી તેની ધરપકડ થઈ ત્યારબાદ પ્રેમ ચોપરા વોઝ રિલીઝ ઓન બેલ એટલે જામીન પર એને પછી છૂટો થઈ જાય છે, છોડી દેવામાં આવે છે. અનટિલ ધ કોર્ટ હિયરિંગ. કોર્ટ હિયરિંગ એટલે કે કોર્ટની સુનાવણી ન થાય ત્યાં સુધી પ્રેમ ચોપરાને રિલીઝ કરવામાં આવે છે જામીન પર. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. તેના ઘરમાંથી કોઈ પણ વસ્તુ મળતી નથી. મિત્રો અહીંયા આર્ટિકલનો અર્થ થાય છે વસ્તુ. આપણે એન ધ આર્ટિકલ શીખીએ એ એવો અર્થ અહીંયા નથી લેવાનો. અહીંયા આર્ટિકલનો અર્થ થાય છે વસ્તુ, એટલે કે સ્ટોલન આર્ટિકલ્સ એટલે કે જે ચોરાયેલી કોઈ પણ વસ્તુ તેના ઘરેથી મળી નહીં. He had cleverly disposed them of through his gang. તેની ગેંગમાંથી સ્પષ્ટપણે એ ડિસ્પોઝ એટલે કે હવે ખુલ્લો પડી ગયો હતો. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. કોર્ટની અંદર એને ડિનાઇડ એટલે કે ઇનકાર કરે છે, ધિક્કારે છે. ઓલ ધ ચાર્જીસ તેના પર જે ચાર્જીસ એટલે કે જેના પર જે પણ બધા આરોપો લાગ્યા તે બધાને શું કરે? બધા જ આરોપોને ડિનાઇડ કરે છે. ડિનાઇડ કરે છે એટલે એની ઇનકાર કરે છે, રિજેક્ટ કરે છે. Someone else seems to have tampered with Ramsing 07's program. The police found me at home, he argued. પછી એ આર્ગ્યુ એટલે કે શું કરે છે? દલીલ કરે છે. એ દલીલ કે someone else seems to have tampered with Ramsing 07 program. રામસિંગ 07નો જે પ્રોગ્રામ છે એની સાથે ટેમ્પર્ડ એટલે કોઈને ટીખળ કરી હોય એવું એને લાગતું હતું. પોલીસ ફાઉન્ડ મી એટ હોમ. પોલીસે મારા ઘરે એવું જોયું હતું. આગળ કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ રીચડ ક્લોઝર ટુ ધ જજ. કાઉન્સિલ ગોયલ એટલે કે કાઉન્સિલ હોય છે કે સલાહકાર કોણ છે? ગોયલ. ક્લિયર્ડ હિઝ થ્રોટ એટલે કે પોતાનું ગળું જરા સાફ કરે છે, એમ કરીને સાફ કરીને કહે છે. એ રીચડ ધ ક્લોઝર ટુ ધ જજ. જજના પાસે જાય છે અને જજ પાસે જઈને શું કહે છે? કન્સર્નિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન એન્ડ ધ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ હેવ બીન અફેક્ટેડ. તો કન્સિડર કે માન્ય ચોપરા સાહેબને એક્સપ્લેનેશન જેની જે સમજાવટ છે અને જે હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ છેલ્લા દિવસમાં જે ઘટનાઓ બની છે. વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ હેવ બીન અફેક્ટેડ. ઘણા બધા જ્વેલર્સો અને બીજા ડીલરો જે અફેક્ટ અસરો પામે છે. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ. રામસિંગનું જે કામ શું છે એનું જાણવું જરૂર છે. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી એ કોલ્ડ ઇન ધ કોર્ટ. કે છે કાઉન્સિલ ગોયલ, કાઉન્સિલ વકીલ જે છે ગોયલ એ કોર્ટને વિનંતી કરે છે કે મારે એવું કહે છે આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. હું વિનંતી કરું છું કે રામસિંગ રોબોટ જે છે એને કોર્ટમાં બોલાવવામાં આવે. રોબોટ ગોઝ ટુ કોર્ટ. રોબોટ એટલે રામસિંગ 070 કોર્ટમાં જાય છે. વેર ધ હેડલાઇન ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર. આવતા દિવસના જે ન્યૂઝપેપર છે ન્યૂઝપેપરની અંદર આ હેડલાઇન્સ એટલે કે મુખ્ય સમાચાર આવી જાય છે. કેવા સમાચાર આવે કે રોબોટ ગોઝ ટુ કોર્ટ. રોબોટ ગોઝ ટુ કોર્ટ એટલે કે યંત્ર માનવ કોર્ટમાં જાય છે. આવા હેડલાઇન આવા ન્યૂઝ
ડેઝ પેપરની અંદર આવી ગયા. ધ નેક્સ્ટ ડે, તો બીજા દિવસે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ. બીજા દિવસે જોઈએ તો કોર્ટ લોકોથી ઓવરક્રાઉડ એટલે ખૂબ જ ઉભરાઈ ગયું હશે. કીન ટુ વોચ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. શા માટે? તો કીપ ટુ વોચ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. વિટનેસ બોક્સ એટલે કે સાક્ષી જે બોક્સ હશે, જે સાક્ષીનો જે બોક્સ, એમાં આ રોબોટને જોવા માટે બધા લોકો ટોળે વળ્યા હોય છે. કાઉન્સિલ એટલે કે વકીલ જે છે એ કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. એ લાસ્ટ મોમેન્ટ સુધી શું પોઈન્ટને મુદ્દાને ઉઠાવે છે. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ. તે પોતે કાઉન્સિલ ગોયલ શું અપિયર્ડ કોન્ફિડન્ટ, ખૂબ જ વિશ્વાસ અને ક્રિસ્પ સાથે આવે છે. કહે છે સો વોઝ પ્રેમ ચોપરા નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. પણ પ્રેમ ચોપરાને એવું લાગે છે કે આ મશીન જે છે, મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. બિટ્રેનો અર્થ થાય છે અહીંયા ચીટિંગ એટલે કે છેતરવું એટલે કે દગો કરવો. તો એ આ મશીન ક્યારેય તેના માલિકને નુકસાન કરતું નથી. ધ પ્રોસિડિંગ બિગેન. કાર્યવાહી આગળ શરૂ થાય છે. એન્ડ રામસિંગ 07 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. અને રામસિંગ 07ને વિટનેસ બોક્સમાં હાજર કરવામાં આવે છે. હવે જોઈએ. યોર ઓનર કાઉન્સિલ ગોયલ બિગેન. વકીલ જે ગોયલ છે એ જજને કહે છે યોર ઓનર એટલે કે તમારા સન્માનમાં કહે છે આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબર્ટ પ્લાઝાને કહું છું કે ધેટ ધ મેમરી ટેપ ડિઝાઇન્ડ ઇન ધીસ ટાઈપ ઓફ રોબોટ્સ કન્ટેન્સ ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક. તો કાઉન્સિલ ગોયલ કોર્ટને જણાવે છે કે આ રોબોટની અંદર જે ઇન્ફોર્મેશન કન્ટેન્ટ હોય છે એટલે કે જે માહિતીનો સંગ્રહ, એક અઠવાડિયા પહેલાંનો માહિતીનો સંગ્રહ એમાં હોય છે. એની મેમરી જે છે, મેમરી ટેપની અંદર એ જે રચના કરી છે એની અંદર એક અઠવાડિયા પહેલાંની ઇન્ફોર્મેશન હોય છે. આવું જણાવે છે કોણ? કાઉન્સિલ ગોયલ. તો હવે જજ શું કહે છે જોઈએ. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડેન્ટ. પણ જજે જ્યારે ગોયલે સવાલ કર્યો ત્યારે જજે જવાબ આપ્યો કે બટ ધ કેસ સ્ટાર્ટેડ ફોર્ટનાઇટ એટલે કે પખવાડિયું એટલે કે 15 દિવસ. તમે એમ કહો છો કે અઠવાડિયા સુધીની મેમરી આ રોબોટની અંદર હોય છે, પરંતુ આ ઘટના બની એના તો 15 દિવસ થઈ ગયા. ફોર્ટનાઇટ આફ્ટર ધીસ ઇન્સિડેન્ટ. આ ઘટના પછી તો 15 દિવસ વીતી ગયા છે. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ આઉટ ધ જજ સાઇડ. તો જજે કહ્યું પણ જે નીડેડ ઇન્ફોર્મેશન છે કે જરૂરી માહિતી હશે તે વાઇપ આઉટ થઈ ગઈ છે. વાઇપ આઉટ એટલે કે દૂર થઈ ગઈ છે. વાઇપ આઉટ એટલે કે ભૂસાઈ ગઈ છે, હવે ડિલીટ થઈ ગઈ છે. એ માહિતી આપણને મળે નહીં. તમે કહો છો કે પ્રીવિયસ વીક એટલે કે એક અઠવાડિયા પહેલાંની અંદર માહિતી હોય છે રોબોટમાં, પરંતુ અહીંયા તો હવે એના 15 દિવસ થઈ ગયા છે. 15 દિવસ થઈ જાય એટલે આમાંથી જે ઇન્ફોર્મેશન છે કેવી થઈ ગઈ છે? વાઇપ આઉટ થઈ ગઈ છે. જજે આવો જવાબ આપ્યો છે. તો કાઉન્સિલ ગોયલ શું કહે છે? વકીલ ગોયલ શું કહે છે? સ્માઇલ સ્પોટલી, એકદમ અળવેકથી હસે છે. સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. અને પછી પ્રેમ ચોપરાની સામે જોવે છે અને અળવેકથી હસે છે. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન. તો જજને ગોયલ કહે છે કે સર વાત સાચી છે, તમે 15 ડેઝ થઈ ગયા, પરંતુ જે આ ઓપરેશન એટલે કે જ્યારે આ ઘટના બની હતી ત્યારથી આ રોબોટને સ્વિચ આઉટ ઓફ એટલે કે એને સ્વિચ ઓફ એટલે બંધ કરી દેવામાં આવે છે. હવે જો સ્વિચ ઓફ કરી દીધું હોય તો બધું જે હોય શું બધી માહિતી હોય જે બધી એમને એમ હોય એ ડીલ, કારણ કે આગળ એને કોઈ ઓપરેશન કર્યું નથી, કોઈ કાર્ય કર્યું નથી, એટલે ક્યાંય જાય નહીં. એટલે એ એવું કહે છે પણ કે તો સ્વિચ ઓફ હતો એટલે કે એમ ગોયલનું એવું માનવું છે કે એ માહિતી તેમને તેમ હશે. પ્રેમ ચોપરાઝ ફેસ ફેલ. આવું સાંભળે છે પ્રેમ ચોપરાનો ચહેરો ફેલ એટલે ઉદાસ થઈ જાય, નીચો પડી જાય છે. અને એને જો એને સાંભળ્યું કે અરે રે ક્યાં ને બધી સ્વિચ ઓફ ક્યાં કર્યો, સ્વિચ ઓફ કર્યો એ એની ભૂલ થઈ એવું પોતે મનમાં લાગ્યું એને પ્રેમ ચોપરાને. એટલે એનો પ્રેમ ચોપરાઝ ફેસ ફેલ એનો ચહેરો પડી જાય છે.
બટ હી વોઝ કોન્ફિડન્ટ, પણ પાછો તેને આત્મવિશ્વાસ છે. રામસિંગ 07 વુડ ઓબે હિઝ માસ્ટર, અને પેલો એની પ્રિન્સિપલ પેલો સિદ્ધાંત એને યાદ આવે છે કે રામસિંગ જે છે એ શું કરતો હોય છે, એને એક એવો ને પ્રિન્સિપલ હતો કે તે પોતાના માલિકના આજ્ઞાનું પાલન કરે છે, એટલે કે મને નુકસાન પહોંચાડશે નહીં, આવું પ્રેમ ચોપરાને લાગ્યું, એટલે એને આત્મવિશ્વાસ. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ, તો જજ પછી આ બધે ગોયલની વાત સાંભળે છે અને કહે છે યુ મે કન્ટિન્યુ, એમ કરી ઓર્ડર, હુકમ કરીને જજ એને કહે છે કે તમે આગળ ચાલુ રાખો. હવે એ વકીલ આવે છે, કાઉન્સિલ શું કહે છે વકીલ, ટર્ન ટુ રામસિંગ રોબર્ટ, આ વકીલ જે છે ગોયલ એ રામસિંગ રોબોટની તરફ આમ ટર્ન એટલે આમ ફરે છે અને પછી એને પૂછે છે હુ ઇઝ યોર માસ્ટર, હી આસ્ક બ્રીફલી, એકદમ શોર્ટમાં પૂછે છે હુ ઇઝ યોર માસ્ટર, તારો માલિક કોણ છે. એ ડલ બ્લુ લાઇટ ફ્લેશ, એક ઝાંખી બ્લુ લાઇટ ફ્લેશ એટલે કે ઝબકવા લાગે છે. એન્ડ આફ્ટર એ મોમેન્ટરી વિરિંગ સાઉન્ડ, અને થોડો મોમેન્ટરી વિરિંગ સાઉન્ડના અવાજ પછી ધ રોબોટ સ્ક્વિકડ ઇન ઇટ્સ મેટાલિક ટોન, સ્ક્વિકડ એટલે એના કર્કશ અવાજમાં મેટાલિક ટોનમાં એ બોલે છે મિસ્ટર પ્રેમ ચોપરા. કોમ્પ્યુટર તમે જોયો છે એ પ્રમાણે રીતે બોલતો હોય છે, સ્પીચ અવાજમાં બોલે છે ને, તો એના કર્કશ અવાજમાં એ બોલે છે કે મિસ્ટર પ્રેમ ચોપરા. પછી આગળ ફરી સવાલ કરે છે વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા, મિસ્ટર પ્રેમ ચોપરા માટે તે શું કર્યું હતું, આવો પ્રશ્ન પૂછ્યો કોણે, ગોયલે. કોને પૂછ્યો, રામસિંહને, કે તે બોલ મિસ્ટર પ્રેમ ચોપરા માટે તે કયા કયા કામ કર્યા હતા. એ પોઝ, તો રોબર્ટ રામસિંગ 07 થોડી વાર આ પોઝ મતલબ થંભી જાય છે, થોડી વાર ઊભો રહી જાય છે. અ વીર, દેન એ મેટાલિક આન્સર, અને પછી એના રોબોટિક આન્સરમાં એના યંત્રમાનવના અવાજમાં કહે છે. તો એને કયા કયા સૂચના મળી હતી એ કહે છે જો, તો એને શું કામ કર્યું તો ક્લિનિંગ સફાઈનું કામ, મૂવિંગ ધ લોન બગીચાનું લોનનું કામ, વોશિંગ એટલે કપડાં ધોવાનું ને એ બધું કામ, ડુઈંગ ડિશિસ એન્ડ શોપિંગ, આ બધા કામ એને ગણાવ્યા. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days, કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ, આટલું બોલતો હતો એવામાં વચ્ચે ઇન્ટરપ્ટેડ એટલે કે વચ્ચે જ ગોયલ સિંહ એને પૂછે કે રિકોલ ઇન ડિટેલ્સ, એટલે રિકોલ એટલે કે ફરી યાદ કર, યોર એક્ટિવિટીઝ એટલે કે તારી બધી પ્રવૃત્તિઓ, ઓફ લાસ્ટ 6 days છેલ્લા 6 દિવસ તમે જે તે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી હતી એ બધી તું જણાવ, યાદ કર અને તું મને જણાવ. આવું વચ્ચે બોલે તો પેલો આન્સર આપે છે એ ત્યારે વચ્ચે આ સવાલ કરે છે ગોયલ કે તું 6 દિવસ પહેલાં જે લાસ્ટ છે એમાં જે બધી એક્ટિવિટી કરી એ બધી તું યાદ કરીને બોલ. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી એન્ડ મોનોટોનિયસલી, આ મેમરી ટેપ જે હતી એ શું કરે મિકેનિકલી કે આંતરિક રીતે અને મોનોટોનલી એટલે કે ખૂબ જ કંટાળાજનક આવી રીતે ચાલુ રહેતી હતી. પછી આગળ જોઈએ છે ઓપન ધ બૂટ ઓફ ધ કાર, પછી કારનું જે છે બૂટ ઓપન કરે છે. એમ્પી ધ ગ્રોસરી, એટલે કે કરિયાણું જે છે એ ખાલી કર્યું. શટ ધ બૂટ બંધ કર્યો. ટર્ન મૂવ, પછી આગળ વધે છે. 30 સ્ટેપ, 30 કદમ આગળ વધે છે. સ્ટોપ્ડ, પછી ઊભો રહી જાય છે. ક્યુરિયસ શોપ ઓન ધ લેફ્ટ. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ્સ, ઇન્સ્ટ્રક્શન એટલે સૂચનાનું સંકેત દેખાય છે. બ્લેન્ક, પછી ખાલી રહે છે. મૂવ લેફ્ટ, ડાબી તરફ જાય છે. ટર્ન, પછી ફરે છે. 20 સ્ટેપ, પછી પાછો 20 ડગલા આગળ ચાલે છે. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડ સ્ટોપ, પછી એને કહે છે આટલા સમય પછી એને કાઉન્સિલ ગોયલ શું કરે છે એને આદેશ સ્ટોપ કે હવે તું ઊભો રહી જા. રિવર્સ એન્ડ પ્લે, ફરીથી એને રિવર્સ કરો અને ચાલુ કરો. અગેન દેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, ફરીથી પાછું આવું જોઈએ છે તો પેલી ઇન્સ્ટ્રક્શન સિગ્નલ આવે છે એટલે ફરી પાછું આ રોબોટ સ્ટોપ એટલે કે ઊભો રહી જાય છે.
એટલે એને પૂછે કે આટલું બધું કરે છે, ઓપન ધ બોટ ઓફ ધ કાર, એમ્પ્ટી ધ કાર, બધી, અને છેલ્લે આવે છે ને આ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, અને ફરી પાછું બ્લેન્ક એટલે કે બંધ થાય છે, કંઈ અવાજ આવતો નથી ને સ્ટોપ થઈ જાય. તો ફરીથી આવી ઘટના બને છે. શું કાઉન્સેલ ગોયલ સ્ટોપડ ધ ટેપ. પછી શું કરે, ટેપ જે વાગતી છે એને શું કરે છે કાઉન્સેલ ગોયલ, એને સ્ટોપ એટલે કે એને બંધ કરી દે છે. નોટિસ, ધ્યાન દે, નોટિસ ધ પોચ. પોચ એટલે કે જે ઊભો રહી ગયું, થંભી ગયું, એનું તમે ધ્યાન દોરો. યોર ઓનર, પછી જજને કહે યોર ઓનર, સમ એક્શન ઇઝ નોટ રિવીલ. હા, જજને કહે છે કે જો કે કેટલીક એક્શન જે છે, કેટલીક કામ જે છે, ક્રિયા છે, એ રજૂ થતી નથી, અહીંયા એ સ્ટોપ થઈ જાય છે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, એ કઈ સૂચનાઓ હશે જે અહીંયા બહાર આવતી નથી, રિવીલ નથી થઈ, રજૂ નથી થતી, એવી કઈ સૂચના છે? વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, એ કઈ સૂચના હોઈ શકે જે આટલે હવે સ્ટોપ થઈ જાય છે ને આગળ કંઈ બોલતું નથી? હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન, હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન, આ સૂચના કોણે આપી હતી? હા, હી ક્વેશ્ચન રામસિંગ 07. એને ગોયલે આ સવાલ કર્યો રામસિંહ કે આ કોણે સૂચના આપી કે વચ્ચે તું બોલતો નથી? હા, પહેલાં કહ્યું સ્ટોપ ને એવું કહે છે, એટલે કે આ બધું કેમ આવતું નથી? ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ, હી રિસ્પોન્ડ. તો રોબોટ શું કહે છે? ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ, માહિતી રજૂ કરવાની નથી. બટ વાય, તો આગળ પૂછે છે પણ કે શા માટે, કેમ માહિતી રજૂ નથી કરવાની? તેવું બોલ્યું છે. બટ વાય, શા માટે, કેમ તું રજૂ કરતો નથી? તો એનું કારણ આપે છે. રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રામસિંગ 07 બોલે છે કે રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ, રોબોટ ક્યારેય માલિકોની આજ્ઞાનું અવગણના કરતા નથી. તો હવે ગોયલ આગળ ચાલુ રાખે છે. શું કહે છે ગોયલ? સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ વિલ બી હાર્મડ ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ. જો તમે આ સૂચનાને જે છે એને તમે જો નહીં કરતો, કેટલાક વેપારીઓને આનું સહન કરવાનો વારો આવશે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, ફરીથી પૂછે કે એ સૂચનાઓ શું કહેતી? હજુ ચાલુ જ રાખે છે મિસ્ટર ગોયલ હજુ પૂછે વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, એ કઈ સૂચનાઓ હતી? કાઉન્સેલ એટલે કે લોયર, ગોયલ પરસ્યુએડ, આવી રીતે પરસ્યુએડ એટલે કે એને સમજાવે છે કે જો આટલું બધું કહું તો ક્યારેક આવું બધું બોલે, કદાચ એ લાગણીમાં આવે અને પોતે બોલે અને કદાચ જણાવી દે તો એમ. એટલે ગોયલ એને પરસ્યુએડ એટલે કે આવી રીતે સમજાવે છે. તો એ શું કહે છે રામસિંહ? રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ, યંત્ર માનવો ક્યારેય લોકોને નુકસાન પહોંચાડતા નથી. કોણ કહે છે? તો રામસિંગ 07 રિસ્પોન્ડ મિકેનિકલી, યાંત્રિક રીતે આવી રીતે એ પ્રત્યુત્તર આપે છે. મેની પીપલ હેવ સફર્ડ, સ્પીકઅપ, ઘણા લોકોને સહન કરવાનો વારો આવે છે. સ્પીકઅપ, તું બોલ. હા, ગોયલ કહે છે સ્પીકઅપ. રામસિંગ 07 સ્પીકઅપ. કાઉન્સેલ ગોયલ સ્ટ્રેચ્ડ ઈચ વર્ડ, એક શબ્દ ઉપર ગોયલ શું કહે છે? ભાર મૂકતા હોય છે. અને પેલા રામસિંગ 07 ને કહે છે કે તું ભાઈ બોલ, કંઈક તો જણાવ કે કેમ બોલતો નથી, એમ કહે છે. નો રામસિંગ, પ્રેમ ચોપરા shouted nervously, but the judge warned, keep quiet. હવે જ્યારે આને બોલાવવા માટે જ્યારે ગોયલ આવી રીતે બૂમો પાડીને એને કહેતા હોય છે ત્યારે રામસિંગના માલિક જે પ્રેમ ચોપડા એ બાજુમાં ઊભા હતો. એ શું કહે છે? નો રામસિંગ, ના રામસિંગ તારે કહેવાનું નથી, બૂમ પાડે છે. બટ ધ જજ વોન, પરંતુ જજ એને ચેતવે છે. વોન એને ચેતવડાવે છે. કીપ ક્વાઇટ, ચૂપ થઈ જાઓ કે તમારે બોલવાનું નથી. કોણ કહે છે? તો જજ પ્રેમ ચોપરાને બોલે છે કે તમારે વચ્ચે બોલવાનું નથી. કમ ઓન રામસિંગ 07, ધ જજ સેડ. જજે કહ્યું. કોને કહ્યું? રામસિંગ 07 ને કે તું કમ ઓન એટલે કે ચાલુ રાખ ભાઈ, તું જે બોલે છે બોલવાનું છે, કમ ઓન, હા, ડરીશ નહીં, એમ કહે છે. રામસિંગ 07 જર્કડ હિઝ હેડ લેફ્ટ, તેની ડાબાના ગળા તરફ શું કરે? એ જે હેડ લેફ્ટ એટલે કે ડાબાના માથા તરફ એને થોડું જર્ક એટલે કે થોડો આંચકો આવે છે. ધેન રાઇટ ટુવર્ડ ધ જજ, અને પછી આમ જજ તરફ ફરે છે, જમણી બાજુ તરફ ફરે છે, એટલે જજની સામે જોવે છે. એ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ,
એક સાઉન્ડ ક્લિકિંગનો અવાજ સંભળાય છે. હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ એન્ડ જેમિંગ ઓફ કોશન સિગ્નલ. અને જોઈએ તો કોશન સિગ્નલ એટલે કે ચેતવણીના જે સિગ્નલ આવતા હતા એને હેમ્પરિંગ જામિંગ એટલે બધા શું સ્ટોપ થવા મળ્યા. ચેતવણીના સિગ્નલ બધા ફટાફટ સ્ટોપ થયા. પીપઅપ 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 આવો આપણે ત્યાં જોયો છે કોઈ કમ્પ્યુટરવાનું, તો આવો પીપ 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 આવો અવાજ આવે છે. ધ ક્રેકલિંગ સાઉન્ડ તૂટકતો અવાજ. એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. અને ઇન્ડિગો લાઇટ એટલે બ્લુ કલરની લાઇટ છે ઇન્ટેન્સિફાઈડ એ દેખાવા લાગે. એ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબોટ. રામસિંગ રોબોટના ફોરહેડ એટલે કે એના કપાળમાં એક રેડ લાઇટ એટલે કે લાલ લાઇટ ઝબકવા લાગે છે કે લાલ લાઇટ ઝબકે છે. સિગ્નલિંગ અને એવું સિગ્નલ આપે છે, સંકેત આપે છે. ડેન્જર એટલે કે ખતરો છે. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ. અને રિપોર્ટિંગ જે સિસ્ટમ છે કેવી થઈ જાય? ફેલ એટલે કે નિષ્ફળ થાય છે, ફેલ થઈ જાય. ટાઇની શટર ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન ધ ડિસ્પ્લે એ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ. પછી ટાઇની શટર એટલે કે નાનું એવું શટર જેવું હોય છે એના ચેસ્ટની આગળ, બરાબર છે, આગળ એ જો છે ઓપન એક ખુલે છે. ડિસ્પ્લેઇંગ ઓન એ સ્મોલ ટીવી, જાણે કે નાનું એક ટીવી હોય ને એની આગળ ડિસ્પ્લેની દેખાશે સ્ક્રીન. ફ્લેશિંગ એમાં આવું લખાય છે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝ. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ એટલે કે સિસ્ટમ છે કેવી ડિસઇન્ટિગ્રેટેડ એટલે કે અસ્ત વ્યસ્ત થઈ ગઈ છે. રોબોટ હેડ ડિફ્યુઝ. હવે રોબોટ ડિફ્યુઝ થઈ ગયો છે કે મૃત્યુ પામે છે, નાશ થયો છે રોબોટ. ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુબર રોબોટ. સુપર રોબોટનો સેલ્સમેન છે એ ચીઝ પાડે છે. ઓ નો એમ કરીને ચીઝ પાડે છે. ઇઝ ડિફ્યુઝડ. તે ડિફ્યુઝ થઈ ગયું એટલે કે મૃત્યુ પામે એમ કે ડિફ્યુઝ એટલે નાશ પામ્યો. ઇઝ ડેડ. તે મૃત્યુ પામે છે. ધેર વોઝ એ હસ ઇન ધ કોર્ટ રૂમ. હસનો અર્થ થાય છે શાંત. ધેર વોઝ એ હસ ઇન ધ કોર્ટ રૂમ. એકદમ શાંત નીરવ વાતાવરણ થઈ ગયું ક્યાં? કોર્ટમાં. એટલે પેલું રામસિંગ 070 ડિસ્ફ્યુઝ થઈ ગયું એટલે કે મૃત્યુ પામ્યું એટલે કોર્ટની અંદર એકદમ હસ એટલે એકદમ શાંતિ છવાઈ ગઈ. સાયલેન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટરૂમ. કોર્ટરૂમની અંદર શાંતિ પ્રસરી જાય. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ. કાઉન્સિલ એટલે કે આ વકીલ છે એનું ગળું થોડું ક્લિયર એટલે ખૂંખારો ખાય છે. એન્ડ સેડ અને કહે છે રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. રોબોટ લોકોનું નુકસાનનું કારણ બનતા નથી. એન્ડ નાઇધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર. અને તેઓ તેમના માલિકના પણ અવગણાનું પાલન કરતા નથી, હંમેશા પાલન કરે છે. ધોઝ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરાઝ વેર નોટ ટુ બી રિવીલ્ડ. એ જે સૂચના હતી એ પ્રેમ ચોપરાવાળી જે હતી એ રિવીલ એટલે કે બહાર પડી નથી. ધે વુડ હેવ બીન ઇન્જરિયસ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ. તેને પોતાના જ અસ્તિત્વને ઇન્જરિયસ એટલે કે નુકસાન ઈજા પહોંચાડે છે. એ થ્રીટ ટુ ધ રોબોટ્સ લાઈફ. આ રોબોટના જીવન પ્રત્યેની એક થ્રીટ એટલે કે ધમકી હતી. ઇફ હી રિવીલ્ડ ધેમ. જો તેને આ સૂચનાઓ રજૂ કરી દીધી હોત ટુ ધ ધેમ હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. જો એને જો આ બધી માહિતી રજૂ કરી બહાર પાડી દીધી હોત તો એવું થાત હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. તેને તેના માલિકની અવગણના કરી એવું લાગત. ઇફ હી ડીડ નોટ હી વુડ હાર્મ અધર્સ. અને જો ના કરે તો એવું લાગે કે જેને એને બીજાને નુકસાન પહોંચો. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોડ રામસિંગ એન્ડ. આ કોન્ફ્લિક્ટ એટલે કે આ જે સંઘર્ષ હતો એ રામસિંગનો શું અંત લાવ્યો. હી ચોઝ ટુ બ્રેક એપાર્ટ રાધર દેન ટુ ટેલ એ લાઈ. એને પસંદ કર્યું કે ટુ ટેલ એ લાઈ જૂઠું બોલવું. હર્ટિંગ હ્યુમન બિંગ્સ. માનવને નુકસાન પહોંચાડવું. ઓર બિકમિંગ અનફેથફુલ અથવા બેવફા બનવું એ એના કરતાં તો પોતે મૃત્યુ પામવું સારું એવું એને પોતે પસંદ કર્યું. ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્કડ ધ કાઉન્સિલ્સ ફેસ. કાઉન્સિલ એટલે કે વકીલાત ગોયલ વકીલના ચહેરા પર પણ નિરાશાના અને દુઃખના વાદળ છવાઈ ગયા. ધ જજ પોન્ડર.
પોન્ડરનો અર્થ થાય છે મિત્રો અહીંયા થિંક એટલે કે વિચારો. તો જજ પોન્ડર એટલે થોડું વિચારે છે, જજ પણ વિચારવા લાગ્યા. ધ જજ પોન્ડર ફોર એ વાઇલ થોડી વાર માટે વિચારે છે. એન્ડ પ્રોક્લેમ અને જાહેર કર્યું કે ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. આ ચોરી માટે પ્રેમ ચોપરાને ગુનેગાર ઠેરવવામાં આવે છે. ધ કાઉન્સલ પિકઅપ ઇઝ ફાઇલ. કાઉન્સલે શું કર્યું? તેની ફાઇલ ઉચકે છે વકીલ. એન્ડ વિથ એ બવ લેફ્ટ ધ કોર્ટ રૂમ. અને જજને નમન કરીને તે કોર્ટ જે છે એને છોડીને ચાલતા જાય. થેન્ક યુ ફ્રેન્ડ્સ. ગુડ બાય.